અહિંસા. અહિંસા પરમો ધર્મ આપણે ત્યાં એવું કહેવાય છે. કોઈ પણ જીવ માત્રની હિંસા ન કરવી. રાજા રૌગણની જે કથા ભાગવતજીમાં આવે છે, ભરતજી મહારાજ ની પાસે પાલખી ઉપડાવે છે રાજા રૌગણ. એક બ્રાહ્મણની પાસે પાલખી ઉપડાવી તો ખરી, પણ ભરતજીનો સ્વભાવ છે સાહેબ, પગની નીચે કોઈ કીડી કોઈ મકોડો આવી ન જાય ને એનું ધ્યાન રાખે. જાણી જોઈને કોઈ જીવને મારવા નહીં. અજાણતામાં કઈ પાપ થઈ જાય તો એનો દોષ નથી, પણ જાણી જોઈને આપણે આ ન કરવું. એટલે નીચે જોઈ જોઈને ચાલે. કીડી આવે મકોડો આવે એટલે થોડો આમ પગ ઊંચો લઈને આમ મૂકવા જાય. એટલે પાલખીમાં બેઠેલો રાજા રૌગણ છે, એના માથામાં પાલખી વાગે. 2-3 વખત તો સહન કર્યું, પણ પછી રાજાથી રહેવાનું નહીં. એટલે પાલખીને નીચે ઉતરાવી 4 જે પાલખી ઉપાડવા વાળા છે એને ધમકાવા લાગ્યો. કહે છે હાલતા નથી આવડતું, મારા માથામાં પાલખી વાગે છે. બીજા 3 જણા કે મહારાજ અમે તો બરોબર ચાલીએ છીએ, પણ આજે ચોથો નવો આવ્યો છે ને ઈ ઠેકડા બહુ મારે છે. ત્યારે રાજા રૌગણ જડભરતજી મહારાજને સામે બોલે છે કે ખાધેલ પીધેલ ઘરનો લાગે છે, તો પાલખી ઉપાડવામાં તને વજન લાગે છે. જે ભરતજી મહારાજ પિતાજી ગાયત્રી મંત્રની દીક્ષા આપે છે, તો ગાયત્રી મંત્ર ન બોલ્યા, ન ભણ્યા. ભગવતી કાલિકા સાક્ષાત એની સામે પ્રગટ થઈ છે, એને બચાવ્યા છે, છતાંય ભગવતીની સામે ખાલી માથું નમાવ્યું છે, ત્યાં પણ નથી બોલ્યા. પણ આજે રાજા રૌગણની સામે બોલે છે, ઋણાનુબંધના સંબંધો બોલાવડાવ્યા છે. કોઈ સંતે પૂછ્યું કે આ ઋણાનુબંધના સંબંધ એટલે શું? કહે છે ભરતજી મહારાજ સર્વસ્વનો ત્યાગ કરી અને ગંડકી નદીના કિનારે જ્યારે ભજન કરતા, ને પેલું જે હરણિયાનું જે બાળ મૃગબાળ જે હાથની અંદર આવેલું, યોગ્ય સમયે પછી એ હાલું ગયું. એ હરણનું બાળ બીજા જન્મની અંદર રાજા રૌગણ થયું છે. એટલે ભરતજી મહારાજે સંતોની પાસેથી સાંભળ્યું છે મેં. ભરતજી મહારાજને એમ થયું કે આને મેં મારા ખભા ઉપર બેસાડ્યો છે. બાપ છે ને સાહેબ, જેટલો ભોગ માયા આપ્યો છે ને સાહેબ, એટલો ભોગ બાપ પણ આપતો હોય છે. મા તો રડી પણ શકે, પણ બાપ તો રડી પણ નથી શકતો. મારા બાપ એનું દુઃખ બીજાની પાસે વ્યક્ત પણ નથી કરી શકતો. મા બાપની સેવા કરી લેજો. એ જીવતા હોય ને ત્યાં સુધીમાં જ એને સંપૂર્ણ સુખ આપી દેવું. પછી વયા ગયા પછી એની માએ તમે ભાગવત બેહાડો તો હું કામ નહીં. જીવતા જ સુખ આપી દો મારા બાપ. બાપ દીકરાને પોતાના ખભા ઉપર બેસાડી અને બજારમાં ફરવાને માટે થઈને લઈ જાય. ભરતજી મહારાજ કહે છે કે રાજા રૌગણને મેં મારા ખભે બેહાડ્યો માટે આ મારો દીકરો છે. અને આજે બાપ જો દીકરાને સંસ્કાર નહીં આપે તો સમાજમાં બીજું કોણ એને સંસ્કાર આપશે? એટલે આજે ઋણાનુબંધના સંબંધો બોલાવી રહ્યા છે. કહે છે રાજન, પાછો રૌગણ બોલ્યો કે ભરતજીને કહે છે કે હું સિંધુ અને સૌવીર 2 દેશનો રાજા છું, તું મને ઓળખતો નહીં હોય. ત્યારે ભરતજી મહારાજ હસતા હસતા જવાબ આપે છે, રાજન 2 દેશનો રાજા અને આટલું મોટું અભિમાન? માત્ર 2 દેશનો રાજા છો અને આટલું મોટું અભિમાન કરે છો, મને ઓળખે છે? તારી સામે આજે હું ઊભો છું ને, સૂર્યનારાયણ જ્યાંથી ઉદિત થાય નસ્તાચલ તરફ જાય, નાખી નજર ન પહોંચે, એક ચક્રી શાસન. મારું નામ રાજા ભરત છે, જેના નામ ઉપરથી આ ખંડનું નામ ભરત ખંડ પડ્યું. અને સાંભળી લે, તે જે વજનની વાત કરીને તો હવે હું તને કહું, વજન મનને લાગે છે, મન નહીં. તત્વની વાત છે સાહેબ, સમજાય અને વંદન છે. 5 કિલોની થેલી હાથની અંદર પકડી હોય, વજન હાથને નથી લાગતું. વજન કોને લાગે છે? આ કહે છે કે વજન છે, વજન છે. હું અને આત્મા અલગ છીએ, ભરતજી મહારાજ કહે છે. અને એ સમયે સાહેબ ચરણમાં જેમ લાકડી પડે ને એમ દંડવત પ્રણામ કર્યા છે રાજા રૌગણે. જાડાબા ખભા ઉપર આમ જનોઈ જોઈ
નાહમ વિશંકે સુરરાજ વજરા ન ત્રક્ષ શૂલાત ન યમસ્ય દંડાત નાગનર્ક સોમા નીલવિત્ત પાસ્ત્રા શંકે વૃષમ બ્રહ્મકુલાવમાના. ભરતજી મહારાજની સામે રાજા રઘુગણ બોલ્યો છે, નાહમ વિશંકે સુરરાજ વજરા, મને ઇન્દ્રના વજ્રની બીક નથી લાગતી. નાહમ વિશંકે સુરરાજ વજરા નત્રક્ષ શૂલાત, ભગવાન મહાદેવના ત્રિશૂળનો પણ મને ભય નથી. યમના પાસથી હું ડરતો નથી, અગ્નિના અસ્ત્રથી યજ્ઞાસ્ત્રથી પણ મને ડર લાગતો નથી. પણ મહારાજ, મારાથી કોઈ બ્રાહ્મણનો દોષ થઈ જાય, બ્રાહ્મણ કુળનું જો મારાથી કોઈ અપમાન થઈ ગયું હોય, મને એની બહુ બીક લાગે છે. બ્રાહ્મણના ઘરે જન્મ લીધો એટલે આપણે બ્રાહ્મણ થઈ ગયા ના મારા બાપ. બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રહ્મણ, જે બ્રહ્મનો ભેટો કરાવી દે ને સાહેબ, એને બ્રાહ્મણ કહેવાય. 6 કર્મથી વિભૂષિત હોય, યજ્ઞ કરવું, યજ્ઞ કરાવવું, દાન લેવું, અને 5 આંગળીએ પાછું અમારે દાન કરવું પડે, દાન દેવું, અધ્યયન કરવું, અને બીજાની પાસે અધ્યયન કરાવડાવવું. આ 6 કર્મ બ્રાહ્મણના છે સાહેબ. આ 6 કર્મથી વિભૂષિત હોય એને બ્રાહ્મણ ગણવામાં. મને બહુ બીક લાગે છે મહારાજ, મારાથી બ્રાહ્મણનો દોષ ન થઈ જાય. મારો કહેવાનો સૂર, મારો કહેવાનો તાત્પર્ય એ છે અહિંસા. આપણો મૂળ મુદ્દો એ છે, ક્યાંક મુખ્ય કથા ન રહી જાય. કથાઓ તો બીજી અન્ય કથામાં એની બીજી કથા, ત્રીજી કથા, ચોથી કથા, એવી રીતે કથા તો કહેતો રહીશ, પણ આપણે મૂળ સુધી તો પાછું રહેવાનું જ છે. મૂળ તો આપણે મૂકવાનું જ નથી. વાત ત્યાં ચાલે છે અહિંસા. અહિંસા પરમો ધર્મ. પણ ધર્મ ઉપર કોઈ હાનિ પહોંચે, ધર્મનું કોઈ ખંડન મંડન કરતું હોય તો પછી હાથમાં હથિયાર લેવામાં દોષ લાગતો, લેવું જ જોઈએ એ સમયે તો, પણ અહિંસા.